बस अब तुम आगे बढ़ो जवानों, हम तुम्हारे साथ है। तो पीटी जाडेजा तो आपकी साथ है और रहेंगे, जब तक जिएंगे तब तक रहेंगे। પણ આ માતાઓની જો ઘરમાં તો જે તમને કહું છું ને એ ઉદાહરણ નહીં, મારા ઘરમાં પત્નીને, દીકરીને, પુત્રવધુ એટલે પુત્રથી પણ વધુ, બરાબર છે। હમણે આપણે નીનાબેન વાત કરી ને કે દીકરીઓને આ બધા જે રિવાજો છે, કુરિવાજો છે, એ હું એમ કહું છું કે કુરિવાજો છે, ક્ષત્રિય સમાજ જ એક એવો છે કે દીકરીના લગ્ન થાય તો અમે જે કઈ મુઠ્ઠીમાં દ્યો એ ગણપતિ સામે લાજ કાઢી અને થાપા મારી અંગોઠાની સહી કરીને વહી જાય છે, તો એને આપણે કઈ આપવાનું નહીં। અરે તમારી પાસે જે સગવડ છે એ તમે જેવા છો એવા, માનો કે હું કરોડપતિ છું, અબજોપતિ છું, મેં મારા દીકરા અને દીકરીને સરખો ભાગ આપ્યો, કરિયાવર નહીં, કેવડી સંપત્તિ આપી। અને દીકરીની ઘરે દીકરીનો જન્મ થયો એ ભાણીબાને 6% આપ્યા છઠ્ઠીના દિવસે, એટલે દીકરીને આપ્યા 56%। કરિયાવર નથી આપ્યો, એનો હક આપ્યો છે। ભાઈ અને બેનનો હક હરખો છે। બે ભાઈઓ હોય તો કેમ ભાગ પાડો, બે દીકરીઓ તો કેમ ભાગ પાડો, નિર્વંશ ગયા હોય તો કેમ કોક ખાઈ જાય, કોઈ વારસદાર જ ન હોય તો બીજા લૂંટી જાય, તોય દેવાની હિંમત નથી હાલતી, બરાબર છે। ઘણા બધા તમે જો સંતાન વગરના હશે પણ સમાજને નહીં આપી શકે, મરી જાય તો પછી પાછળથી બાદ છે, કોર્ટ કચેરી કરશે, બરાબર છે। આપણા સમાજમાં હજી કિસ્સા નથી બનતા, પણ હવે શરૂઆત થઈ ગઈ છે, બધામાં થઈ ગઈ છે। કુરિવાજો નહીં, એક તો તમે એ ક્ષત્રિય સમાજની દીકરી અન્ય સમાજ સાથે લગ્ન કરે, બરાબર છે। હું તો દીકરીઓ અને બહેનો માટે જ જીવું છું, આ મારો શ્વાસ એના માટે જ છે। એટલે હું કેટલું જીવું એ મને ખબર નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે આ શ્વાસ મારો નથી, આપ્યો છે ઈશ્વરે અને સમર્પિત કર્યો છે આ બહેનોને અને દીકરીઓને, માતાઓને। મારી બેન અને માતાઓ દુઃખી હોય તો મેં તો એવી જાહેરાત કરી છે કે કોઈ પણ માં કે બેન કે દીકરી હોય એનો ફોન આવે તો એનું ઘર સંભાળી એને જમાડી પછી રાતે શું, તો કોઈ પણ માં કે બેન દીકરી હોય તો મારા નંબર અહીંથી લઈ લેજો, તમે જરાય મૂંઝાતા નહીં। તમારો ભાઈ અડીખમ છે, ધરખમ છે, શક્તિશાળી છે, મહાવીર છે, બળવાન છે, શેમાં? સમાજ સેવામાં। મેં ક્યાંય ઉપયોગ નથી કર્યો મારો પાવરનો, મારી શક્તિનો, સમાજનો કોઈ કહે એક પણ દાખલો। હું ધારું તો ઘણું બધું સમાજના યુવાનો મારા માટે લાખો યુવાનો મરવા તૈયાર છે, પણ મેં કોઈ દી એને એમ નથી કીધું કે તમે એક આ કામ કરો, એ કામ કરે તો લાભ થાય ને, તો હું રાજકારણમાં ન ગયો, હું અત્યારે હકુબાની જેમ કે ક્યાં પહોંચ્યો તેની કલ્પના જ ન હોત। એનો નોકરી મેં 20 વર્ષ વહેલી છોડી, આ જવાનોને તો 16 વર્ષ હોય એટલે નોકરી છોડીને આવતું રહેવું પડે। એ દેશની સુરક્ષા ઉપર કેવી પરિસ્થિતિમાં લડતા હોય, એ લડીને આવી દેશની રક્ષા કરી અને સમાજના રક્ષા કરવાનો એને વિચાર આવે। આ ભરતસિંહ જેવા